નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગરમીના લીધે 9 લોકોના મોત થયા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જોવા જઈએ તો ગુજરાતમાં તેમજ અન્ય રાજ્યોમાં પણ ખૂબ ગરમી પડી રહી છે। તાપમાન વધતું જઈ રહ્યું છે। હવા તાપમાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર તમને બતાવી રહ્યા કે અત્યારે જો ગુજરાતમાં 9 લોકોના મોત થયા છે ગરમીના લીધે। કંઈક ને કંઈક હાર્ટ એટેક એવું પણ આવી જતું હોય છે ગરમીના લીધે। જ્યાં મિત્રો હાલ જોવા જઈએ તો દરેક જિલ્લામાં રાજ્યમાં અલગ અલગ પ્રકારની 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે અને અમુક રાજ્યમાં તો 46-47 સુધી પણ પહોંચી ગયું છે। જોવા જઈએ તો 50 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે। હવામાન વિભાગ દ્વારા તેમજ તાપમાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર તમને બતાવી રહ્યા છે કે હાલ જોવા જઈએ તો ગુજરાતમાં સૌથી વધારે તાપમાન પડી રહ્યું છે અને અત્યારે જોવા જઈએ તો 46-47 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે। અને અત્યાર સુધી આપણા રાજ્યમાં જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં 9 લોકોના ગરમીના લીધે મોત થયા છે। જ્યાં મિત્રો એટલે એક જ રિક્વેસ્ટ છે બધાને કે હાલ જો ગરમી ખૂબ પડી રહી ત્યારે સુરક્ષિત રહેવું, બહાર ના ફરવું, તેમજ ઝાડ વાવવા અને વધુમાં વધુ ઝાડ વાવવા, જેથી કરીને આપણને ગરમીનો અહેસાસ ના થઈ શકે। હાલ જોવા જઈએ તો કચ્છમાંથી ફૂલ ઘટના સામે આવી રહી છે કે કચ્છમાં ઝાડ ના હોય છે, નીકળ્યું રણ હોય છે, એના કારણે લોકોના મોત થતા હોય છે અને ગરમી ખૂબ પડી રહી છે અને પાણી પણ સુકાઈ ગયેલું છે। એવું કહે છે કે 50 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે, કેમ કે તાપમાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર તમને બતાવી રહ્યો કે ભાઈ અત્યારે જો દિવસે દિવસે વધતી જઈ રહી છે એટલે વધારેમાં વધારે આપણે વૃક્ષ વાવીએ અને વૃક્ષ ઉપજાવીએ એવી, અને ઉપર આપણા ધાબા પર પક્ષીઓ માટે તગારો અથવા ઢોલ ભરીને પાણી મૂકીએ એવું હું આશા કરું છું। તમે પણ બધા મૂકવાનું છે, જેથી કરીને પક્ષીના જીવ તેમજ અન્ય પ્રાણીના પણ જીવ બચી શકે છે। જ્યાં મિત્રો અત્યારે જોવા જઈએ તો બાળકો તેમજ કોઈ બહાર નીકળવાનું નથી અને બની શકે તો વૃક્ષના નીચે આપણે બેસવાનું છે, જેથી કરીને આપણને ગરમીનો અહેસાસ થોડો ઓછો લાગે। જ્યાં મિત્રો આ હતા આજના સમાચાર। આપણે મળીશું મળતી માહિતી અનુસાર નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।